પગની પિંડીમાં કળતર થઈ જાય, અતિશય શરીરમાં કળતર જેવો દુખાવો થાય અને આખા શરીરમાં દુખાવાની સાથે અતિશય નબળાઈ લાગે, જે વિટામિનની ખામીને કારણે થતા હોય છે. અને અથવા તો ઘણી વખતે જે છે એ કોઈ દવા લીધા પછી આ પ્રોબ્લેમ થઈ ગયા હોય, તો એમાં આયુર્વેદની પંચકર્મ સારવાર કેટલું સરસ કામ કરે છે, કેટલો ઝડપથી રિઝલ્ટ મળે છે, એના માટે નરેનભાઈ જે પોતાનો એક્સપિરિયન્સ શેર કરશે મારી સાથે. જય શ્રી કૃષ્ણ નરેનભાઈ. જય શ્રી કૃષ્ણ. નરેનભાઈ, તમને શું પ્રોબ્લેમ શરૂ થયો હતો, કહેશો જરા? મારે સાહેબ ગેસ, એસિડિટી અને આખું શરીર કળતર કરતો અને પગના થાઈસ તો એવા દુખતા કે સાહેબ સહેન ન થતો. હા, અને આ દુખાવો તમને લગભગ કેટલા સમયથી થયો હતો? 12 મહિનાથી થયો છે. 12 મહિના જેવું થયું હતું. અને એના માટે તમે લગભગ અલગ અલગ કેટલા ડોક્ટર્સને બતાવ્યું હશે? 3 થી 4 ડોક્ટરો. 3-4 ડોક્ટરને. અને શું નિદાન આવતું તમારું એમ? નિદાનમાં સાહેબ એ લોકો બ્લડ ટેસ્ટ કરાવતા, રિપોર્ટો કરાવતા, એના પછી સપ્લિમેન્ટ્સ જેમ કે વિટામિનની ગોળીઓ છે, પેન કિલરની ગોળીઓ છે, એ લેતો હું, પણ એનાથી મને રાહત થતી નહીં. બરાબર છે. અને એના પછી આપણી હોસ્પિટલનું સજેશન તમને કઈ રીતે મળ્યું? ઓનલાઈન, ફેસબુક થ્રુ. ઓનલાઈન, બરાબર છે. તો જેવી રીતે તમે અહીંયા આવ્યા, ગાંધીધામથી આવો છો ને? જી, ગાંધીધામ. બરાબર છે. તો જેવી રીતે મેં તમે મારા વિડીયોઝમાં જોયું હતું કે પેશન્ટ જેટલું સારું થાય, પંચકર્મ પછી સારું લાગતું હોય, તમને એટલું જ સારું લાગ્યું? એટલું જ સારું લાગે. બરાબર. તમારું જે નિદાન થયું, તમારી દવા થઈ, તમારી પંચકર્મ સારવારથી 7 દિવસ માટે તમે ફૂલ્લી સેટિસ્ફાઈડ? પૂરેપૂરે સેટિસ્ફાઈડ. 100% સેટિસ્ફેક્શન લાગે. તો નરેનભાઈ, તમને કઈ રીતે પ્રોબ્લેમ શરૂ થઈ હતી, કહેશો જરા? પગની આ થાઈસના દુખાવાની કઈ રીતે શરૂ થઈ હતી? એટલે સાહેબ શરીર કળતર કરતો, સવારનો ઉઠવું તો 15-20 મિનિટ તો એટલી આળસ થાય કે ઉઠી જ ન શકું. પછી ધીરે ધીરે જેમ સીડી નીચે ઉતરીને જરાક હલનચલન કરું, એના પછી જરાક શરીર ખુલવા માંડે, એના પછી હું મારા રૂટીનમાં આવું, પણ તે છતાં પણ મારાથી કોઈ કામકાજ થાય નહીં. આખો દિવસ જેમ કે આળસની જેમ સૂતો રહેવાનું, જરાક કામ કરવું, બેસવું, એટલે પછી એમ જાય કે ભાઈ આડો પડી જાઉં. એ તકલીફ. થાકી રહેતા બહુ. અને થાઈસ બહુ દુખાવો. થાઈસ બહુ દુખતી. કેવા દુખતા થાય છે? સહેન ન થાય સાહેબ, એવી થાય. હા. તો પછી એના માટે શું તમે દબાવતા, દવા લેતા, શું કરતા? હા, માલિશ કરતો. મારી કને રોલર છે, એનાથી માલિશ કરું, પછી તેલની માલિશ કરું, પેન કિલર ખાઉં તો એનાથી જરાક 10-15%, 20% જેવો ફરક લાગે. પછી વળી 2-3 કલાક પછી વળી એવું ને. પેન કિલર થી પણ તમને રાહત નહોતી થતી? બરાબર છે. અને ચાલવામાં શું પ્રોબ્લેમ થતો તમને? ચાલી જ ન શકું સાહેબ. 100 મીટર ચાલુ એટલે થાકી જાઉં. ઓહો, માત્ર 100 મીટર ચાલો તો થાકી જાવ. પછી તમે રિપોર્ટ્સ કેટલા કરાવી લીધા હશે આના માટે? આશરે ઘણા રિપોર્ટ કરાવ્યા છે. ફૂલ બોડી ટેસ્ટ કરાવ્યા, પછી વિટામિનના કરવાયા, બ્લડ ટેસ્ટ બધા કરાવ્યા. બરાબર છે. અને એ ટેસ્ટ પછી ડોક્ટર નિદાન ઉપર કઈ નહોતા આવતા? નિદાન ઉપર એ જ પેલા સપ્લિમેન્ટ બીટ કે વિટામિનની કમી છે, કોઈ કે તમારે આ પેન કિલર માટે આ લ્યો, વિટામિનની કમી છે, અમુક ઇન્જેક્શન પણ દીધા, બાટલા પર ચડાયા, પણ કોઈ રિઝલ્ટ નહોતું મળતું. પછી તમે જ્યારે આપણી પાસે આવ્યા તો આપણે જે છે એ રેગ્યુલર જે 7 દિવસ પંચકર્મ સારવાર કરીને આપણી દવા લગભગ 4 મહિના જેવી ચાલી, બરાબર છે? તમને કેટલો ફેરફાર લાગે શરીરમાં? ઘણો ફેરફાર છે. પેલા કરતા ઘણું સારું લાગે? પેલા કરતા ઘણું. હવે કેટલું ચાલી શકો છો? હવે 2 કિલોમીટર ફરી જાઉં. જે તમે 150 મીટરે ચાલી નહોતા શકતા એની બદલે 2 કિલોમીટર ચાલી શકો છો. પછી તમને જે અતિશય થાઈમાં કળતર દુખાતો હતો એ હવે થાય છે? પહેલે કરતા આરામ ઘણું છે. એટલે હવે તમે પહેલા કરતા કોન્ફિડન્સ આવ્યો કે ભાઈ હવે જે છે એક્સરસાઇઝ નોર્મલ કરી શકું છું. પહેલા એક્સરસાઇઝ કરતો ચક્કર આવતા ને જરાક જમ્પિંગ જેક્સ કરતો તોય મને આ થાઈસ દુખતા. હવે એવું નથી થતું. બરાબર છે. અને જે થાક રહેતો તો એ તમને કેવું છે હવે? થાકમાં સાહેબ ઘણું આરામ છે. હવે તમને સ્ફૂર્તિ, ઉત્સાહ કેવી લાગે? ઘણું સ્ફૂર્તિ તો ઘણી છે, પહેલા કરતા જ ઘણી છે. બરાબર છે. પેલા આખો દિવસ આળસ જેવું લાગતું. હવે તો હું બેઠો મારે તો એ પણ 2 કલાક 3 કલાક આરામથી બેસી શકું છું. બરાબર છે. હવે નરેનભાઈના કેસમાં હું એક વસ્તુ કહેવા માંગુ છું. નરેનભાઈને જે પ્રોબ્લેમ થયો તો એ ખરેખર વધુ પડતી દવાઓ લેવાને કારણે થયો, કે જેમાં એમણે શરદી ઉધરસની દવાઓ ઘણી બધી લીધી. જી. 1 મહિના 1.5 મહિનાની અંદર મારે શરદી ઉધરસ પકડી જ લે. પછી ગમે મોસમ ચેન્જ થાય કે ન થાય, 12 માસ 12 ઋતુમાં મારે 1-1.5 મહિનામાં શરદી ઉધરસ પકડી જ લે. બરાબર. અને એની દવા તમે વધારે લેવાને કારણે પછી આ બધી શરૂઆત થઈ, બરાબર છે? અને અત્યારે આપણી દવા 3 મહિના ચાલી, એમાં તો એકેવાર તમને થયું નથી. બરાબર છે. હવે એની વાત તમે સમજી. ખરેખર નરેનભાઈને જે છે એ શરીરમાં શરદી ઉધરસ આવતો એટલે તાવ આવી જતો. તાવ દબાવવા માટે વારે દવા લેવાતી, એને કારણે શરીરમાં લોહીમાં બગાડ વધતો ગયો અને જે લોહી છે એ શરીરના પોષક તત્વોને પૂરું પાડી શકતું ન હતું. જેને કારણે તમે સપ્લિમેન્ટ ભલે લ્યો, પણ જ્યાં સુધી શરીર પોતે ન બનાવી શકે ત્યાં સુધી એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે શરીરમાં થઈ શકે નહીં. એને કારણે શરીરમાં કળતર, થાક, દુખાવો આ બધા જ લક્ષણો આયુર્વેદ પ્રમાણે જૂના હાડના તાવના લક્ષણો હતા. અને એના માટે મેં નિદાન કર્યા પછી નરેનભાઈને મેં પંચકર્મ સારવાર આપી. 7 દિવસ રેગ્યુલર પંચકર્મ સારવાર કર્યા પછી સાથે દવાઓ શરૂ થઈ અને અત્યારે આપણે આ પરિણામ મળ્યું છે.
મૂળ કારણ છે નાની મોટી તકલીફો માટે જ્યારે આપણે દબાવીએ છીએ કોઈ પણ રોગને, પેન કિલર્સ એન્ટીબાયોટિક્સનું સેવન વધારે પડતું કરીએ છીએ, ત્યારે આ બધા પ્રોબ્લેમ નવા સ્વરૂપે શરીરમાં સામે આવતા હોય છે, જે નરેનભાઈ પોતે પણ અનુભવ. નરેનભાઈ, તમે અનુભવ થયો હશે એ વસ્તુનો જી, કે વારે વારે દવાઓ લીધા પછી આ પ્રોબ્લેમ શરૂ થયો? બિલકુલ બિલકુલ 100%. બરાબર છે. નરેનભાઈ, તમે જે 7 દિવસ પંચકર્મ સારવાર માટે આવતા, લોકો પંચકર્મ માટે ઘણા બધા વહેમ લાગતા હોય કે ભાઈ પંચકર્મથી કંઈ નબળાઈ આવી જશે, અમને થાક લાગી જશે, અમને કોઈ જાતનું નુકસાન થઈ જશે. તમને કોઈ પંચકર્મથી પ્રોબ્લેમ ના, થયો? મને કોઈ જાતનો નેગેટિવ આમાં ઇફેક્ટ નથી આવ્યો. બરાબર. અને દિવસે દિવસે તમને સ્ફૂર્તિ વધતી હતી? દિવસે દિવસે એનર્જી વધતી હતી. બરાબર છે. અને આપણી જે ટ્રીટમેન્ટ્સ દરમિયાન તમને જે છે એ જે દુખાવા જે છે ડે ટુ ડે ઘટતા જતા હતા? હા, ડે ટુ ડે ઘટતા જતા હતા. બરાબર છે. ઇમ્પ્રુવમેન્ટ આવતું હતું. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. સરસ. એટલે હું એ પણ કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો, એ પછી તમે કોઈ પણ જે છે એ પંચકર્મ નિષ્ણાત પાસે કરાવો તો ખાસ એમને 3 પ્રશ્ન પૂછો. સૌથી પહેલો પ્રશ્ન એ પૂછો કે આ સારવારથી મને કોઈ નબળાઈ નહીં આવી જાય ને. બીજો પ્રશ્ન એ પૂછો કે આ સારવારથી મારા રોગમાં કેટલો ઝડપથી સુધારો થશે, કારણ કે પંચકર્મ સાચી રીતે થાય તો રોગમાં સુધારો તાત્કાલિક જોવા મળે. ત્રીજો પ્રશ્ન એ પૂછો કે આ પંચકર્મ કર્યા પછી મારા શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિમાં કેટલો વધારો થશે એમ. બરાબર છે નરેનભાઈ? પંચકર્મ પછી કેટલી સ્ફૂર્તિમાં વધારો લાગે? ઘણી સાહેબ, 60% ઉપર સ્ફૂર્તિ. જે તમે એક્ટિવિટી પહેલા કરી શકતા એના કરતાં બહુ સરસ રીતે કરી શકો. એના કરતાં તો આળસ ઘણું ઓછું થઈ ગયું. આળસ ઘણું ઓછું થઈ ગયું. બરાબર છે. એટલે એ પણ ખાસ ધ્યાન રાખો કે પંચકર્મ નિષ્ણાત ડૉક્ટર પાસે કરાવો છો તો આ બધા જ ફાયદા થવા જોઈએ. બીજું કે આયુર્વેદ દવા જરાય ગરમ નથી. બરાબર છે. જો તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેતા હો અને તમને ગરમ પડે છે, તાત્કાલિક દવા બંધ કરો, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે. નરેનભાઈ, આપણી દવા તમને ક્યારે ગરમ પડી? ના, કોઈ દી નહીં. બરાબર. આમ તમારો કોઠો ગરમીનો છે, મને ખબર છે, તમને પેટમાં અતિશય એસિડિટી રહે છે. બરાબર છે. આપણી દવા અલગ અલગ સમય તમે ઉકાળા પીધા, દવા લીધી, કોઈ ગરમ નથી પડી. બરાબર ને? એટલે એ પણ હું કહેવા માંગુ છું કે લોકોના મનમાં એમ હોય છે કે આયુર્વેદના ઉકાળા ગરમ હોય છે, પણ ખરેખર એવું નથી. આયુર્વેદની દરેક દવાઓ ઠંડી ને ગરમ બંને તાસીરની હોય. જો તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને દવા ગરમ પડી શકે છે. અમે જે આયુર્વેદ દવા આપી છીએ નિદાન એકદમ પરફેક્ટ કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આવીને તમે એમ માનતા હો કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નરેનભાઈ, તમે ગાંધીધામના જ છો, તમે 7 દિવસ અહીંયા પંચકર્મ સારવાર કરાવી, તમે તમારો એઝ એ હોલ એક્સપિરિયન્સ શું કહેશો લોકો માટે? એક્સપિરિયન્સમાં મારે સાહેબ ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો, ને હું પણ આવતા જે કોઈ પણ પેશન્ટ પીડાતા હોય તો એને મારો એક જ કહેવાનું રહેશે કે એલોપેથિકને મૂકીને આયુર્વેદિક ટ્રીટમેન્ટ ખાસ કરીને પંચકર્મ જરૂર કરાવવું જોઈએ, કારણ કે એનાથી બહુ જ ઝડપથી રિઝલ્ટ આવે છે. સરસ. અને તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું કંઈ નરેનભાઈ? બસ, ધન્યવાદ સાહેબ. નમસ્તે.